બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। તો આપણે બ્રેકમાં જતા પહેલા વાત કરી હતી શક્તિસિંહ ગોહિલ અને જ્ઞાનીબેન ઠાકોરની રાજકીય કુંડળીની। હવે આપણે વાત કરવાના છે ભાજપના નેતા મિતેશ પટેલની કુંડળી શું કહે છે તેના વિશે। ચિરાગભાઈ, મિતેશ પટેલ કે જેઓ આણંદથી ભાજપના ઉમેદવાર છે અને 2019માં જીત્યા છે, હવે તેમની જે રાજકીય કુંડળી છે એ શું કહે છે આ વખતના લોકસભા ઇલેક્શનમાં? હવે આપણે આવીએ ત્રીજા ઉમેદવાર જેનું નામ છે મિતેશ પટેલ। જન્મ તારીખ છે 27 ઓગસ્ટ 1965, જન્મસ્થળ છે સારસા, આણંદ, અને રાશિ જોવા જઈએ તો રાશિ થાય છે સિંહ। ગણેશજી કહે છે કે જે મિતેશ પટેલજીનું જે ભવિષ્ય છે બહુ જ બળવાન છે, તમામ લોકોને મદદ કરવા વાળો એમનો સ્વભાવ છે, એકથી વધારે જવાબદારી નિભાવી શકવાની ક્ષમતા પણ એમની અંદર છે, હોશિયાર વ્યક્તિ છે અને ખરેખર તેજસ્વી વ્યક્તિ છે। ગણેશજી કહે છે કે શુક્ર તેમને આધ્યાત્મિક અને પ્રમાણિક બનાવે છે। ગણેશજીના આશીર્વાદથી આવનારી આ ઇલેક્શનમાં, લોકસભાનું જે ઇલેક્શન છે એમાં એમનો ડંકો વાગી શકે છે, વાગી નહીં શકે, વાગવાનો જ છે। 100% એ ઉમેદવાર તરીકે જીતશે અને ભવિષ્યમાં જો તમે એમને મંત્રી પણ બનતા જોઈ શકો છો તો કોઈ નવાઈ નહીં, કારણ કે એમની કુંડલી જેટલી મજબૂત છે। રાજકીય કારકિર્દી બહુ જ ઉજ્જવલ છે, સંગઠન અને પ્રજાલક્ષી કાર્યો માટે બહુ જ સક્ષમ છે। રાહુની મહાદશા ચાલી રહી છે, રાહુની મહાદશા એટલે રાજકીય ફાયદો 100% તમને મળે, અને ગુરુના લીધે તેઓ નીડર અને સાહસિક વ્યક્તિ છે। પ્રજાલક્ષી કાર્યોમાં પણ સફળતા અપાવશે એમને, સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો જોવા મળશે, એમના નેતૃત્વ હેઠળ સારા પરિણામો મળશે, આણંદના વ્યક્તિઓને, લોકોને ફાયદો થશે, શનિ મજબૂત હોવાથી સારી સફળતા મળશે। ગણેશજી કહે છે કે 2024ના ઇલેક્શનમાં સારી લીડથી જીતશે અને એમની કુંડલી મજબૂત છે તો આપ એમ કહી શકો છો કે ભવિષ્યમાં એનાથી વધારે ગ્રોથ જોવા મળી શકે છે। આવનારા 4.5 વર્ષ જબરદસ્ત છે, મજબૂત છે અને લોકોના હિત માટે કાર્યો કરશે। ગણેશજી કહે છે કે સૂર્ય અને ચંદ્ર કુંડલીમાં મજબૂત હોવાથી એક સારી પોઝિશન તો ઠીક છે, પણ મનને શાંત રાખીને કાર્યો કરવા, સાયલેન્ટલી કાર્યો કરવા બહુ જ સક્ષમ છે। બીજું, સૂર્ય મજબૂત હોવાથી જે લોકો એમની સાથે જોડાયેલા છે, કે આપણે કહીએ કે જે લોકો એમના આસપાસના છે, કે એમના જે વોટ આપનાર વ્યક્તિઓ છે એ લોકોમાં પણ એમના પ્રત્યે જે રિસ્પેક્ટ છે, જે આદર સન્માન હશે એ કદાચ આપે જોયું પણ નહીં હોય, વિચાર્યું પણ નહીં હોય। આ કુંડલીઓ બહુ જ ઓછી હોય છે જે જમીનથી જોડાયેલા પણ હોય છે અને કેવી પણ મોટી પોઝિશન ઉપર પહોંચી જાય, એક કાર્યકર્તા, એક નોર્મલ માણસનું ફોન ઉપાડીને જવાબ આપવું, મદદગાર રૂપ થવું એ દર પલે તૈયાર જ હોય છે। એટલે આ બધું એ નહીં, આ બધી એમની કુંડલીના હિસાબથી એ પોતે એવા વ્યક્તિ બની ગયા છે। અને ગણેશજી એમ કહે છે કે 2024માં 100% પાછું હું કહીશ, 100% સારી લીડથી જીતશે લોકસભાના ઇલેક્શન્સ, અને આપણે એમને ભવિષ્યમાં મંત્રી તરીકે પણ 100% જોઈશું। એમનું ભાવિ બહુ જ ઉજ્જવલ છે, બહુ જ મજબૂત છે, અને ગુરુનું જે સ્થાન છે એના લીધે પ્રોગ્રેસ જે પણ કાર્યોમાં, અત્યારે પોલિટિક્સમાં છે, કદાચ વ્યાપાર કરી રહ્યા હોત તો એમાં પણ ધીમે ધીમે ગ્રોથ જોવા મળતે। જે લોકોનું ગુરુ સારું હોય તો ગુરુ એટલે શું? ગુરુ એટલે જુપિટર। જુપિટર એટલે શું? જુપિટર એટલે પ્લાનેટ ઓફ ગુડ લક, એટલે નસીબ પણ તમારું સાથ આપે। નોકરી કરતા હો તો નોકરીમાં આપે, વ્યાપાર કરતા હો તો વ્યાપારમાં આપે, અને ઇમ્પોર્ટન્ટલી જેમ પોલિટિક્સ સાથે જોડાયેલા છે
તો પોલિટિકલી પણ એમને સારું લક મળશે. લોકો પાસેથી તો વોટ મળશે એ ઠીક છે, પણ કુંડલી વાઇઝ આપણે જોવા જઈએ તો એમનું જે લક છે એ પણ એમને સપોર્ટ કરે છે. એટલે ગ્રહોની સ્થિતિ એમની કુંડલીમાં ખરેખર સારી છે, અને ગ્રહોની સ્થિતિ જ્યારે સારી હોય ત્યારે માણસ જે કાર્ય સાથે જોડાયેલા હોય એને સફળતા મળે. જેમ મિતેશ પટેલજી જોડાયેલા છે બીજેપીથી અને લોકસભાના ઉમેદવાર છે, ક્યાંક પણ જશે જરૂરથી એમને ફાયદો થશે અને 100% 100% જીતશે અને ભવિષ્યમાં મંત્રી પણ બનવાના સારા યોગો મને દેખાય છે. એટલે એક વાત તો ચોક્કસ છે કે જ્યારે જીતવાની શક્યતા હોય તો રાજયોગમાં કુંડળી જોતી વખતે ગુરુ એ મેન ગુરુની સ્થિતિ જોવાની જરૂર હોય છે, રાહુની સ્થિતિ જોવા ઇમ્પોર્ટન્ટ છે, અને ત્રીજું આપણે વાત કરીએ તો સૂર્ય. એટલે આ 3-4 ગ્રહોની જે સ્થિતિ છે, આ મહાદશા ચાલી રહી હોય અને મજબૂત હોય તો 100% એ લોકોનો ડંકો વાગે જ. બિલકુલ. તો આજે આપણે વાત કરી 3 મહત્વપૂર્ણ નેતાઓની, શક્તિસિંહ ગોહિલ, જ્ઞાનીબેન ઠાકોર અને મિતેશ પટેલની. તો આજે સમયના ભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા અટકાવીએ છીએ. રાજયોગમાં ચિરાગભાઈ આપે જે સુંદર માહિતી આપી તેના માટે ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દોસ્તો, રાજયોગમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહેજો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. ગુજરાતમાં મતદાન જાગૃતિ માટે વહીવટીતંત્રનો અનોખો પ્રયાસ. અમદાવાદના રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે કરાયું રન ફોર વોટનું આયોજન. મોટી સંખ્યામાં રન ફોર વોટ સાથે લોકો જોડાયા. રાજકોટમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે પાણીની પાઇપ તૂટી જતા પાણી નદીની જેમ વહી ગયા. ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે હજારો લીટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ છવાયો. સાબરકાંઠાના ઈડરમાં મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો. પીવાનું અને વપરાશ માટેનું પાણી ન મળતા વિરોધ કરાયો. મહિલાઓએ પાલિકા હાય હાય અને પાણી આપોના નારા સાથે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોષ જોવા મળ્યો. સુરતમાં ક્વારી માલિકોની દાદાગીરી. નોટિસની અવગણના કરી દાદાગીરીથી ક્વારી ચલાવતા હોવાનો ગ્રામજનોનો આરોપ. અરેઠવા ક્વારી મુદ્દે ગ્રામજનોના વિરોધને લઈને ક્વારી બંધ રાખવા કરાયો હતો આદેશ. સિનિયર ભૂસ્તર શાસ્ત્રી દ્વારા યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી ક્વારી બંધ રાખવા માટે આદેશ કરાયો હતો. આદેશની લેખિતમાં પણ જાણ કરાઈ હતી, તેમ છતાં ક્વારી ધમધમી હોવાનો વિડીયો સામે આવતા સવાલ ઉઠ્યા. ભરૂચ નર્મદાની પંચકોશી પરિક્રમા બંધ કરાઈ. નર્મદા ડેમનું રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી પાણી છોડાતા શહેરાવનો હંગામી પુલ તૂટી જતા પરિક્રમા બંધ કરાઈ. પરિક્રમા બંધ થતા શ્રદ્ધાળુની આસ્થાને ઠેસ પહોંચી. હરણી બોટકાંડ બાદ શ્રદ્ધાળુઓ માટે બોટમાં નદી પાર કરવાનું બંધ કરવાનો નિર્ણય, જેના કારણે પરિક્રમા મોટરમાર્ગે શરૂ કરાતા પરિક્રમાનો રૂટ 21 કિલોમીટરની જગ્યાએ 84 કિલોમીટર જેટલો લંબાયો. લાંબા રૂટથી શ્રદ્ધાળુઓમાં રોષનો માહોલ છવાયો. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે યોજી જનસંપર્ક યાત્રા. ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસ આગેવાનો સાથે પગપાળા જનસંપર્ક યાત્રા કરી વેપારીઓને મળી જનસમર્થન માંગ્યું. જનસંપર્ક યાત્રામાં ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલ દેખાયા હળવા મૂડમાં. પ્રચાર યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ માણ્યો પાણીપુરીનો સ્વાદ. ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય કિરીટ પટેલે પ્રચાર દરમિયાન ખાધી પાણીપુરી. તાપી બારડોલી લોકસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. બીએસપીના રેખાબેન ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના સમર્થનમાં કર્યું. રેખાબેને કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયા. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો મતદારોને રીઝવવા માટે અનોખો પ્રયાસ. જસદણમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં રિક્ષા લઈ પહોંચ્યા ધાનાણી. બળદગાડું અને બાઇક સવારી બાદ હવે પરેશ ધાનાણીએ કરી રિક્ષાની સવારી. સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાએ મોડાસા શહેરમાં રોડ શો કર્યો. શોભનાબેન બારૈયા ટ્રેક્ટરમાં સવાર થયા. મંત્રી ભીખુજી પરમારે ઉમેદવારનું ટ્રેક્ટર ચલાવ્યું. રાજનીતિના પગરણ માંડતા શોભનાબેનના સારથી બન્યા ભીખુજી. દાતાના લોટોડ ગામે સામાજિક સંવાદ સંમેલન યોજાયો. ગુજરાત પ્રદેશ ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા.
દાતાના પૂર્વ પીઆઈ સાથે 100 જેટલા લોકો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ ચૂંટણી કોઈ જ્ઞાતિ જાતિની નથી. આ ચૂંટણી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાની વિકાસની ચૂંટણી છે. પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ચૂંટણી માટે બનાવેલી બૂથ કીટ માટે કાર્યકર્તાનો આભાર માન્યો. ટ્વીટ દ્વારા માંડવિયાએ ટાંક્યું કે ભાજપ અને કાર્યકર્તા મારા માટે મૂલ્યવાન છે. હું પણ ભાજપનો એક કાર્યકર્તા છું. સીએમ ભૂપેન્દ્ર પટેલ આણંદ લોકસભા ભાજપના ઉમેદવારના પ્રચાર માટે પેટલાદમાં સભા સંબોધી. મિતેશ પટેલને જંગી લીડથી જીતાડવા આહવાન કર્યું. ભાજપ સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા ચૂંટવાના સમર્થનમાં બાઇક રેલી. શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ બાઇક રેલી. કોંગ્રેસ તરફી મતદાન કરી જંગી લીડથી જીતાડવા માટે કરાઈ અપીલ. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર ટિપ્પણી કરતા રોષ છવાયો. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીનું મોટું નિવેદન સામે આવ્યું. વિવાદિત ટિપ્પણીને લઈને કનુભાઈ દેસાઈએ રાજીનામું આપી તેવી કરાઈ માંગ. કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજમાં રોષ જોવા મળ્યો. રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ માફીની માંગ કરી. કનુ દેસાઈએ જાહેર મંચથી માફી માંગે, નહીં તો ભાજપ વિરોધી મતદાનની ચીમકી ઉચ્ચારી. ઓડિશાની પુરી લોકસભા બેઠક પર સુરતવાળી થઈ. કોંગ્રેસ ઉમેદવાર સુચરિતા મોહંતીએ ટિકિટ પરત કરી. કહ્યું કે પ્રચાર માટે ફંડ નથી. ભાજપ ઉમેદવાર સંબિત પાત્રા સામે હતા મેદાને. ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. ગઠબંધનને ઠગબંધન ગણાવ્યું. તેમણે ધીમે ધીમે આપ કોંગ્રેસને પતાવી દેશે. કાર્યકર્તા સંમેલનમાં મનસુખ વસાવાના પ્રહાર. બનાસકાંઠામાં નફટ શબ્દ પર ગરમાયું રાજકારણ. ગેનીબેનના નિવેદન પર શંકર ચૌધરીની પ્રતિક્રિયા. કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી. આવા શબ્દો બોલનારાને 7 તારીખથી જવાબ આપવા માટે કરી અપીલ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો. પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. રેખાબેન ચૌધરીએ ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કર્યો. બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો થરાદમાં રોડ શો. વિવિધ માર્ગો પર બાઇક રેલી સ્વરૂપે રોડ શો યોજ્યો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ પણ જોડાયા. રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનનો અનોખો પ્રચાર. પરંપરાગત પહેરવેશ પહેરી પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે કરાઈ અપીલ. આ તરફ બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રચાર. બનાસકાંઠાના લાખણીમાં કોંગ્રેસના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. પ્રિયંકા ગાંધીએ ચંદનજી અને ગેનીબેનને જીતાડવા માટે કરી અપીલ. પ્રિયંકા ગાંધીએ મા અંબાના જયઘોષ સાથે સંબોધન શરૂ કર્યું. પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા. તો કે પીએમ મોદી તમને આપેલા અધિકાર નબળા પાડવા માંગે છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને શહેનશાહ ગણાવ્યા. પ્રિયંકાએ કહ્યું કે પીએમ મોદી મારા ભાઈને શહેજાદા કહે છે. તેઓને કહેવા માંગુ છું કે આ શહેજાદાએ 4000 કિલોમીટર સુધીની પદયાત્રા કરી લોકોની સમસ્યાને સાંભળી છે. મોંઘવારી સહિતની સમસ્યાને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા. છોટાઉદેપુરના બોડેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી સભા. ભાજપ ઉમેદવાર જશુ રાઠવાના પ્રચાર માટે મતદારોને રીઝવવા માટે ઉતર્યા મેદાને. અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી અનામત મુદ્દે પ્રહાર કર્યા. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું કે જશુભાઈને આપેલો મત નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવશે. ચારે બાજુ સૌએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાનો સંકલ્પ લીધો છે. તો ઇન્ડી ગઠબંધનના પ્રધાનમંત્રી પદના ચહેરાને લઈને સવાલ કર્યા. અનામત 370ની કલમ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ અનામતને હાથ લગાવી નહીં શકે. અમિત શાહે કોંગ્રેસને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી. પંચમહાલમાં ભાજપનો અનોખો પ્રચાર. ગોધરાના માર્ગો પર વિકાસનો ગરબો, જાદુના ખેલ અને ડાન્સ થકી પ્રચાર કરાયો. મુંબઈથી આવેલી યુવા ડાન્સરની ટીમે ભાજપની વિકાસની થીમ પર ડાન્સ રજૂ કરી ભાજપને મત આપવા માટે કરી અપીલ. ભુજમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો. અમરાવતી સાંસદ નવનીત કૌર રાણા જોડાયા રોડ શોમાં. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર.
અમરેલીમાં સહકાર સંમેલન યોજાયું. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉમટ્યા. ભરત સુતરિયા અને અલ્પેશ કથિરિયા સહિતના નેતાઓએ ભાજપને બહુમતીથી જીતાડવા માટે કરી અપીલ.